નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માં મેથ્સ વિષયનું ચેપ્ટર 13 ઘાત અને ઘાતાંકના પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 13.1 ચેપ્ટરનો છે ચોથો પાઠ. અગાઉ આપણે 1 થી 3 પાઠમાં પ્રશ્ન 1 થી 4 શીખી ગયા. ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરજો. પ્રશ્ન 5માં શીખવાનું છે આપણે સાદુરૂપ આપીને એની કિંમત શોધતા. પહેલી રકમ છે 2/3 ઘાત ગુણકમાં 3/2 ઘાત. એટલે આધાર છે એ ઘાત પ્રમાણે ગુણવાના. ઘાત કેટલી છે 3, તો આધારને 3 વખત ગુણવાના. 2 × 2 × 2. ગુણકમાં 3/2 ઘાત એટલે 3ને 2 વખત ગુણવાના. હવે બધાનો ગુણાકાર કરી નાખવાનો આપણે, બરાબર. દાખલા તરીકે આ રીતના તમે કટકે પણ કરી શકો. આ રીતના 2 2 4, 4 2 8. ગુણકમાં 3 3 9, 9 8 72. આપણો આન્સર આવી ગયો. પહેલાં શું આપ્યું આપણે? સાદું રૂપ આપ્યું, પછી એની કિંમત શોધી, બરાબર. બીજો દાખલો છે 2/4 ઘાત ગુણકમાં 3/3 ઘાત. એટલે 2ને 4 વખત ગુણવાના. 2 × 2 ગુણકમાં 2 × 2. 3 કેટલી વખત? 3 વખત. 3 × 3 × 3. 2 2 4, 4 2 8, 8 2 16. ગુણ્યા 3 3 9, 9 3 27. હવે 16 × 27 કરી નાખવાના આપણે ગુણાકાર સિમ્પલી. હવે દશક ઉપર ગુણાકાર એટલે એકમ પડીશું. 27 1 27. 6 7 42, 9 બગડો વધી પડી 4. 6 2 12, 12 ને 4 16. પ્લસ કરીએ સરવાળો 2. 7 2 14 થાય, પણ 1 ઘટાડે દોનો 13 વધી પડી 1 4. 432 જવાબ આપને મળશે. ત્યારબાદ ત્રીજો દાખલો છે 2/5 ઘાત ને 5/2 ઘાત. તો 2 કેટલી વખત ગુણવાના? 5 વખત. 3 4 ને 5 અને 5 2 વખત. 2 2 4, 4 2 8, 8 2 16, 16 દુ 32. 32 × 5 5 25. તો 32 × 25, બરાબર 0. 2 2 4, 3 2 6, 5 2 10 ની શૂન્ય વધી પડી 1. 5 3 15, 15 ને 1 16. 0. 6 4 10 ની શૂન્ય વધી પડી 1. 6 ને 1 7 ને 1 8. તો આપણે જવાબ મળશે 800. ત્યારબાદ ચોથો દાખલો 2/4 ઘાત અને 3/4 ઘાત. તો 2 ને કેટલી વખત ગુણવાના? 4 વખત. 2 × 2 × 2. અને 3 ને કેટલી વખત ગુણવાના? એને 4 વખત. 3 × 3. 2 2 4, 4 2 8, 8 2 16. હવે 3નો ગુણાકાર 3 3 9, 9 3 27, 27 3 81. હવે 81 ગુણ્યા આપણે 16 કરી નાખીએ ગુણાકારમાં 0. 81 1 81. હવે 6 1 6, 8 6 48. 6 9 ને 12 એટલે 1296 જવાબ આપને મળશે. ત્યારબાદ નેક્સ્ટ દાખલા નંબર 5 2/3 ઘાત અને ગુણકમાં છે 5/2 ઘાત. 2/3 ઘાત એટલે 2 × 2 × 2 3 વખત અને 5 ને 2 વખત 5 × 5. 2 2 4, 4 2 8. ગુણકમાં 25 25 25. હવે 25 4 100 થાય, તો 25 8 200 થાય. ઇઝી છે, બરાબર, એટલે થઈ શકે. ત્યારબાદ છઠ્ઠો દાખલો છે 5/2 ઘાત ગુણકમાં 3/3 ઘાત. 5 × 5, 3/3 ઘાત એટલે 3 × 3 × 3. 25 25 25. ગુણકમાં 3 3 9 3 27. તો 25 × 27 કરવાના. 0. 5 2 10 ની શૂન્ય વધી પડી 1. 2 2 4 ને 1 5. હવે 7 5 35 નો 5 વધી પડી 3. 7 2 14, 14 ને 3 17. એટલે કે 5 7 ને 6, 675 આપને જવાબ મળશે, બરાબર. ત્યારબાદ 7મો દાખલો છે 7 નો વર્ગ × 3 નો વર્ગ.
7નો વર્ગ એટલે 7 ગુણ્યા 7 ગુણકમાં 3નો વર્ગ 3 ગુણ્યા 3 સત્યુ 49 ગુણકમાં 3 3 9 49 ગુણ્યા 9 90 81 નો એકડો વધી પડી 8 9 1 9 9 બેઠે 9 3 7 9 4 36 9 4 36 36માં 8 ઉમેરીએ એટલે થાય 44 એટલે આપણે જવાબ મળશે 441. 8મો દાખલો 5ની 3 ઘાત ગુણકમાં 2ની 4 ઘાત તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 3 વખત અને 2ની 4 ઘાત એટલે 2 4 વખત 2 વખત 3 અને 4 વખત 25 25 25 5 125 ગુણકમાં 2 2 4 4 2 8 8 2 16 હવે 125 ગુણ્યા 16 કરવાના 1 થી આપણે દશક ઉપર છે એટલે એકમ પેઢી શૂન્ય 125 1 125 6 5 30 ની શૂન્ય વધી પડી 3 6 2 12 12 ને 3 15 નો 5 વધી પડી 1 6 1 6 ને 1 7 0 5 ને 5 10 ની શૂન્ય વધી પડી 1 7 ને 3 10 ની શૂન્ય વધી પડી 1 1 ને 1 2 એટલે આપણે જવાબ મળ્યો 2000. ત્યારબાદ નેક્સ્ટ દાખલા નંબર આપણે જોઈએ 9. 9મો દાખલો છે 2ની 6 ઘાત અને 1ની 8 ઘાત 2 ને કેટલી વખત ગુણ્યા 6 વખત 3 4 5 ને 6 અને 1 ને 8 વખત 1 ગુણ્યા 1 ગુણ્યા 1 5 6 7 ને 8 2 2 4 4 2 8 8 2 16 16 દુ 32 32 2 64 ગુણકમાં 1 ને ગમે એટલી વખત ગુણો જવાબ તો એક જ આવશે 64 1 64 આપણે જવાબ મળી ગયો. ત્યારબાદ 10મો દાખલો 1ની 100 ઘાત અને 3ની 4 ઘાત 1ની 100 ઘાત ગમે એટલી વખત ગુણો 1 ને તો કેટલી વખત એક જ આવવાનો છે 3ની 4 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 1 થઈ ગયા 3 3 9 9 3 27 27 3 81 અને 81 81 આપણે જવાબ મળી ગયો. આ 1 છે ગમે એટલી વખત ગુણીએ આપણે એટલે 1000 ઘાત કરી નાખે જવાબ તો એક જ આવવાનો છે. 11નો દાખલો 2ની 3 ઘાત અને 3ની 3 ઘાત 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3 ગુણ્યા 3 2 2 4 4 2 8 ગુણકમાં 3 3 9 9 3 27 27 ગુણ્યા 8 કરવાના 8 7 56 નો છગડો વધી પડી 5 8 2 16 16માં 5 ઉમેરી એટલે 21 એટલે આપણે જવાબ મળશે 216. 12મો દાખલો છે 5ની 2 ઘાત ગુણકમાં 2ની 2 ઘાત તો 5 ગુણ્યા 5 ગુણકમાં 2 ગુણ્યા 2 25 25 ગુણકમાં 2 2 ને 4 25 4 100 થાય 25 4 કેટલા થાય 100. તો આ આપણે આજના દાખલાઓ કિંમત પહેલાં શોધતા પહેલાં આપણે સાદું રૂપિયાને આપ્યું અને પછી કિંમત શોધી બરાબર. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.